हेलो। हेलो। हाँ सर। हाँ, बी कॉमर्स में से बोल रहे हैं। हाँ हाँ जी सर। हाँ। वो आप जो पहले वो फूड मैन्युफैक्चरिंग के रिगार्डिंग थोड़ी हाँ क्वेरी थी, आप जो बिल्कुल बिल्कुल सर, हम आइटम्स सिखा रहे हो। बिल्कुल सर हम वही करते हैं। हम हाँ। बेसिकली सारे फूड प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग के लिए आपको रेसिपी देंगे या फिर पूरा आपको प्लांट सेटअप करके दे सकते हैं। हम्म। बस सर हमारा पूरा काम इसी में आ जाता है। आपको जो भी प्रोडक्ट डेवलप करनी हो, चाहे फिर वो सीजनिंग हो, मसाला जैसे कि पनीर मसाला या फिर गरम नमकीन, चीज़ सीजनिंग, फिर पापड़ हो गया, फिर वो 2 रुपए की पेप्सी आती थी, आपको अगर याद हो तो सर पहले। हाँ हाँ। हाँ हाँ, तो वो है, या फिर हाई प्रोटीन पीनट बटर, हम्म पापड़, थेपला, रेडी टू ईट, रेडी टू कुक, या हम्म। फिर एडिबल कटलरी जो होती है, जिन मतलब जो चम्मच वगैरह होते हैं, जिनको आप पहले सूप में यूज़ करेंगे और फिर उसी को आप खा भी सकते हैं। ओके। तो बस सर ऐसे हम सब कुछ करते रहते हैं। हाँ हाँ। हाँ हाँ, जैसे कि अभी भी हमारा मखाने का भी मसाले का चल रहा है R&D में। हमारा हम्म जो खुद का R&D सेंटर होता है ना, जहाँ पर हम सारी रेसिपीज बनाते हैं। हम्म। हाँ, तो सर आपको क्या करना था? आपका मतलब राजकोट में ही है ना? हाँ, मतलब राजकोट से 5 किलोमीटर दूर है। ओके। हाँ हाँ। हाँ। और उसमें कोई मोनोपोली प्रोडक्ट या ऐसा कोई मतलब सिखाते हैं आप? हम आपको रेसिपी देंगे सर। हम ओके। उसके अलावा और कोई जैसे मार्केटिंग का नॉलेज वगैरह है, ऐसा कुछ हम नहीं प्रोवाइड कर सकते। हाँ, वो तो समझ गए। हाँ। हम्म। तो सर आप कहाँ से होंगे अभी? मैं सूरत से हूँ, लेकिन अभी मैं सौराष्ट्र में हूँ, तो हाँ तो मैं पर्सनली विजिट करना चाहता था मंडे अरे, को તો तरफ। આપકો સર ગુજરાતી ચલેગા? हाँ। અરે મને એમ કે સર તમે આઉટ ઓફ ગુજરાતના હશો એટલા માટે, કેમ કે આપણા ના ક્લાયન્ટ્સ ના. શું હા જનરલી મેં કોલ કર્યો ને, તો એમાં સુંદરમ એવું નામ લખેલું હતું. મેં કીધું કદાચ સાઉથ હે આ ઇન્ડિયાના નંબર હશો. પર? હા ઓહો, મારે જોવું પડશે. ના ના, એમાં શું સર, આપણા ક્લાયન્ટ છે ને પેલા તો ઓલ ઓવર ઇન્ડિયામાંથી હોય છે, સાઉથ કે પછી નોર્થમાં, એ બધું ઈસ્ટમાં આસામ ને બધું, હા હા ને પછી આઉટ ઓફ કન્ટ્રી પણ હોય. આપણા 8 કન્ટ્રીઝમાં અલગ અલગ બિઝનેસ ચાલે છે. હા હા. તો એટલા માટે મને એવું લાગ્યું કે ખાલી હિન્દી જ હશે. ના ના, એટલે અને આપણે હિંગનું મેન્યુફેક્ચરિંગ શીખવો છો તમે? કેનો કેનો હિંગ હિંગ. હિંગનો? અરે સર, આપણું મોસ્ટ ઓફ ધ બિઝનેસ છે ને, હા. એમાં એક બહુ મોટો પાર્ટ હિંગનો છે. કેમ કે આપણે ઓકે ઘણા બધા પ્લાન્ટ સેટઅપ કરેલા છે હિંગમાં સ્પેશિયલી. ઓકે ઓકે. તો અગર હું અત્યારે આજનું શેડ્યુલ જોઈ લઉં, અગર આજે આપણે ફ્રી હોય સર, તો તમારી મીટિંગ ફિક્સ કરી દઉં. ના, એકચ્યુઅલી હું ત્યાં મંડે જ આવી શકીશ. અત્યારે 2 દિવસ હું એક પેલા ધાર્મિક ઓકેઝનના પેલામાં છું, યજ્ઞ હવનનું પેલું એ છે ને, ચૈત્ર મહિનો. ઓકે, હા હા, ના સર એટલે કાંઈ વાંધો નહીં. સોમવારની મીટિંગ આપણે ફિક્સ કરી શકીએ. બિલકુલ. તો તમને ટાઈમ કયો ફાવશે? સવારે ચાલશે? એકચ્યુઅલી મારું અહીંયા કાલ સાંજનું શેડ્યુલ ક્યારે પૂરું થાય છે ને, હું અહીંયા હમ હમ. ટૂંકમાં પ્રસંગમાં આવેલો છું, હવનમાં, અચ્છા, હા હા, રિલેટિવલી ત્યાં. બિલકુલ. એટલે હું એવું હોય તો તમને ફરીથી કાલે સાંજે તો આ જ આપણે નંબર પર ફરીથી કોલ કરું. એમાં શું એટલે પરમ આપણે દિવસનો સોમવારનો આપણે ટાઈમ સેટ આપણે કરી લઈએ. સોમવારનું તો સર આપણે પોસિબલ નહીં થઈ શકે, કેમ કે સર ત્યારે પણ બહાર જ હશે. બરાબર. બટ હું ફરી એકવાર જોઈ લઉં, અગર કંઈ ચેન્જ થઈ શકે હા, તો. એટલે એમાં એવું છે કે મારે સોમવારે સોમવારે હું રિટર્ન હા હા, પાછો નહીં નહીં, સુરત થઈ જાઉં જશે. છું ને, એટલે વાયા રાજકોટ અચ્છા, થઈને મારે રૂટ સેટ કરેલો હા, છે. પરફેક્ટ. તો એકચ્યુઅલી પછી સોમવારે નહીં થાય હું ને, તો મારે સોમવારની જે આપણી મીટિંગ પાછું. છે ને, હા. અ, એમને ક્લાયન્ટને હું વાત કરું છું, એમની ઓકે શિફ્ટ થઈ જાય અગર આગળ, તો આપણું તમારું ફિક્સ કરી દઈએ. ઓકે. હવે બીજું શું સર, હું તમને અત્યારે ગ્રુપમાં આપણે એડ કરી દઉં છું. ક્લાયન્ટનું હા જે હા. ગ્રુપ હોય ને, ઓકે. ગ્રુપ જનરલી તો યુઝ ના હોય લોકોને, બટ હા હા આપણે જ હું સ્પેશિયલી શું કામ કરું છું તમને, કે હા તમે હા. ગ્રુપમાં એડ થયા પછી અલગ અલગ લોકો સાથે વાત કરી શકો. હા, એ લોકો છે જે આપણા ક્લાયન્ટ ઓલરેડી બની ગયા છે. ઓકે. હવે આનો તમને શું ફાયદો, કે કોઈ પણ ફૂડ કન્સલ્ટન્ટ હિંમત પણ ના કરે ગ્રુપ બનાવવાની. હમ. કારણ તો એ જ હોય ને, કે ભાઈ અગર કામ ના થયું કે પછી રૂપિયા એમને એમ લઈ લીધા, તો હા એ બધા ક્લાયન્ટ મળીને એના વાંક કાઢવાના છે ત્યાં. હા. તો આપણે એક એવું પ્લેટફોર્મ બનાવેલું છે, જેનાથી આપણી હિસ્ટ્રીમાં કોઈ પણ પ્રકારનું કામ એવું હોય જે ક્લાયન્ટને ના ગમ્યું હોય, તો એમાં પોસ્ટ કરી શકીએ. ઓકે. હે ને? તો એક જે હમ ઓલું ટ્રસ્ટ વર્ધીનેસ વાળું હોય ને, એ હમ. કોઈ દિવસ પ્રોબ્લેમ ના થાય કોઈ પણ માણસને. ઓકે. બીજો આમાં સ્પેશિયલી તમને ફાયદો એ છે કે આ બધા જે લોકો છે ને આપણા ક્લાયન્ટ, હમ પ્લસ એ લોકો જે આવી રીતે એન્ક્વાયરી કરતા હોય, જે ફૂડ મેન્યુફેક્ચરર્સ છે, હમ તો એ બધા વચ્ચે તમને એક પ્લેટફોર્મ મળે છે, જેની હમ. અંદર તમે તમારા મશીન્સ કે પછી કોઈ પણ પ્રકારના રો મટીરિયલ, કેમિકલ્સ બધું તમે વેચી શકો, લઈ શકો. ઓકે. હે ને? તો કાંઈ વાંધો નહીં, હું તમને આ ગ્રુપમાં તો એડ કરી દઉં છું. બીજી અમુક ઓકે. ચીજ વસ્તુઓ મોકલું છું, ફોટોઝ, વિડીયોઝ, આપણા સરના જે પણ અવોર્ડ્સ હોય છે કે પછી કઈ રીતે કામ કરે છે. ઓકે. હે ને? તો બીજું એક ખાલી મને એ હતું, તમારું મને વોટ્સએપ અત્યારે કરી શકો ખરા? તમારા આ નામ મારો સાથે ને? વોટ્સએપ નંબર જ છે, મેં અચ્છા, તમને આ જ છે. કોલ કરેલો. હા. સરસ, તો હું તમને આમાં એડ કરી દઉં છું. પછી ઓકે. તમને જ્યારે પણ ટાઈમ મળે તો મને એકવાર મંડેનો તમે ટાઈમ કહેજો, કે હું ક્યારે મીટિંગ સેટ કરું. શ્યોર. હે ને?
તો હા, એટલે હું હું ક્યાર એ સુધી રીતનું હા, પ્લાનિંગ કરું છું કે કાલે જો હું એટલું ફ્રી થઈ જાઉં ને હમ, તો હમ. રાજકોટમાં તો મારા રિલેટિવ્સ રહે જ છે એટલે અચ્છા. તો પછી સાંજે હું ત્યાં પહોંચી જાઉં ને તો મંડે મોર્નિંગમાં 10 વાગ્યા આસપાસ આપણી મીટિંગ શેડ્યુલ બિલકુલ. થઈ જાય. હા, હા, કાંઈ વાંધો નહીં. તો હા, એ છતાં પણ 10 વાગ્યાનું તમારું કન્ફર્મ છે તો હું એવું કરી દઉં? એટલે એકચ્યુઅલી મારું કાલનું કેટલા વાગ્યાનું પેલું એ છે ને એની ઉપર છે કદાચ અચ્છા, એટલા માટે એટલે કાંઈ વાંધો પેલું નહીં. તો પછી હું હું આમાં અહીંથી સ્પેશિયલ નીકળું ને હા, હા. તો પાછો ત્યાં પહોંચતા મારે 11-12 વાગી જાય એમ. ઓહોહો! ના, કાંઈ વાંધો નહીં. તો પછી તમે જ્યારે પણ કન્ફર્મ થાય ને તો મને એકવાર મેસેજ કરી દેજો આ નંબર પર. ઓકે. હા ને? ઓકે. થેન્ક યુ.